પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં ભૂવો પડી જવાની બેદરકારી આવી સામે પાટણ નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં વોર્ડ નંબર 7માં કેટલાક ઘણા સમયથી મીરા દરવાજે ઠક્કરની વાડી જવાના માર્ગ પર ભૂવો પડવાથી વોર્ડ નંબર 7ના સ્થાનિક રહીશો દ્વારા વારંવાર નગરપાલિકામાં ફોન કરવા છતાં એ પણ વોર્ડ નંબર 7ના ચૂંટાયેલા કોર્પોરેટર પણ નગરપાલિકા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર ફોન કરવા છતાં રિસીવ નથી કરતા તેવો આક્ષેપ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 7ના કોર્પોરેટર પણ આ ઘણા સમયથી જોઈને નીકળી જાય છે। બાજુમાં પ્રાથમિક શાળા આવવાથી અવારનવાર આવતા જતા સાધનો અને બાઇકવાળાને આ ખાડાથી ઘણી અગવડ પડી રહી છે। સ્થાનિક રહીશો દ્વારા રાતના સમયમાં કોઈ ખાડામાં ન પડી જાય અને કોઈ મોટી દુર્ઘટના ન બને તેના માટે સ્થાનિકો દ્વારા એક પતરાનો ટુકડો ઊભો કરીને રાખ્યો છે। શું નગરપાલિકાના સત્તાધીશોએ આ દેખાતું નહીં હોય? સ્થાનિક રહીશો દ્વારા આ ખાડાનો નિકાલ નહીં આવે તો વોર્ડ નંબર 7ના રહીશોએ ભેગા થઈને નગરપાલિકાએ ઉગ્ર રજૂઆત કરવા માટેની ચીમકી ઉચ્ચારી છે। હવે જોવાનું એ રહ્યું કે આ ભૂવાને ક્યારે પૂરવામાં આવશે। આજુબાજુમાં પ્રાથમિક શાળાઓના જતા આવવા બાળકો જો પડી જાય તો જિમ્મેદાર નગરપાલિકાની રહેશે અને સ્થાનિક રહીશો દ્વારા ખાડો તાત્કાલિક ધોરણે નહીં પૂરાય તો નગરપાલિકામાં રામધૂન યોજીને નગરપાલિકાને જણાવીશું। રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ। મીરા દરવાજેથી મોણી ઠક્કર બાપાની વાડી ઉપર રસ્તામાં જતા ભૂવો પડી રહ્યો છે। છેલ્લા 20 દિવસથી ભૂવો પડી રહ્યો એને આવા જવાની તકલીફ પડી રહી છે। એક બાજુ છોકરાઓ ભૂલકાઓ નિશાળ જતી બે તકલીફ પડી રહી છે। કાયદેસર રીતે છોકરાઓ જતા ભૂવામાં પડ્યા તો જિમ્મેદારી કોઈ નગરપાલિકા લેશે। એના કોર્પોરેટર ચૂંટાયાને ફોન કરીએ તો કોઈ આવતું નથી। આપણા માણ્યા શ્રી હિરલબેન ઠાકરને ફોન કરે તો ફોન રિસીવ કરતા નથી અને એક બાજુ આ ગટરનું ઢાંકણું તૂટી ગયું છે। હવે એના કારણે ગંદકી પેદા થાય છે, આજુબાજુના છોકરાઓને તકલીફ પડી રહી છે અને મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવો રોગ થઈ ગયો છે। તાત્કાલિક ધોરણે આ રહ્યું ભૂવો નિકાલ નહીં લાવે તો આગળના ધોરણે નગરપાલિકામાં રામધૂનનો પ્રોગ્રામ કરવામાં આવશે। અમારા ઘરના આંગણે દેખો આ ભૂવો પડ્યો છે। નિશાળના છોકરા હેરાન થાય, અઠવાડિયે 10 દિવસથી આવું પડ્યું છે અને કોઈ છોકરાને હા ના થાય ને સાધનોની તાપી થાય એની જિમ્મેદાર થોડું કોણ લેશે? નગરપાલિકાવાળા જોવાય આવતા નથી અને આ છોકરામાં અમારે હેરાન થાય જાય, સાધનોવાળાની તાપી થાય। અહીંયા સાધન તાપી બહુ થાય। અહીં વાડીનો ઝોપો છે એટલે વારે ઘડી છે ને અહીં ઘરા રાખે એટલે એમના ગાડીઓને બાડીઓ આવે ને અહીંથી આવે તાપી થાય। એના નાના નાના છોકરા છે, એવા છોકરાને પણ જિમ્મેદાર લે, કોઈ નાનું મોટું પડી જાય તો। અને આ કેટલા દાડી ભૂવો પડી રહ્યો? આ 10 દિવસ જેવું થવા 10-20 દિવસ થયા આમ તો બરોબર પણ હજુ તો બબે તત્તન ફેરે કીધું પણ બનાવવા 15-20-25 દિવસથી આ ભૂવો પડી રહ્યો છે અને આ છોકરાને આવવા જવાની તકલીફ પડે છે અને આજુબાજુ ઠક્કરની વાડી છે, ટ્રાફિક બહુ ફૂલ થઈ જાય છે। એવું હું કહેવા માગું છું, એવી વિનંતી કરવા માગું છું કે ગોવાનું આયોજન તમે જલ્દી ફટાફટ નિકાલ કરો તો સારું કહેવાય। ગોવામાં અંદર જતા હોય, કોઈ સાધન આજે રસ્તાના અંદર કોઈ સાધન બાધન અંદર ગોબાના અંદર પડી જાય છે કે કોઈ કોર્પોરેટર કોઈ સિલેક્શન કોઈ ઉઠાવતા કોઈ છે નહીં। એવું હું એવી વિનંતી કરું છું કે જલ્દી ફટાફટ એનો નિકાલ કરે તો હું તમને એવી ભાવના છે આપણી।